જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પહેલું ચેપ્ટર ભણી રહ્યા છે. ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. તો અત્યાર સુધી એમાં આપણે જે વસ્તુ જોયું છે એનું ટૂંકમાં ચર્ચા કરી લઈએ. તો પહેલા તો આપણે જોયું કે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ એ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. એટલે આર્થિક પ્રવૃત્તિ છે તો જ આ વિશ્વનું વેપાર અને વાણિજ્ય ચાલે છે, બરાબર. તેમાં આપણે સમજ્યા કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. તો આર્થિક પ્રવૃત્તિ એટલે કે જેમાં પૈસા મળતા હોય, બરાબર. આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ એના બદલામાં કોઈ આર્થિક લાભ આપણને મળતો હોય કે નાણાકીય વળતર મળતું હોય તેવી દરેક પ્રવૃત્તિ કેવી છે? આર્થિક પ્રવૃત્તિ. અને જે કોઈ આ પ્રવૃત્તિ આપણે સેવા ભાવનાથી કરીએ છીએ, બરાબર. એમાં કોઈ નાણાકીય વળતર કે આર્થિક આપણને કંઈ મદદ મળે કે આર્થિક આવક થાય એવો આપણો કોઈ હેતુ હોતો નથી, બરાબર. જેમ કે સમાજ સેવા કરવી, એ બધી કેવી પ્રવૃત્તિ છે? બિન આર્થિક પ્રવૃત્તિ. ત્યારબાદ આપણે એનો તફાવત જોયો હતો. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તેમાં હેતુ હતો કે આર્થિક લાભ મેળવવો એ આર્થિક પ્રવૃત્તિનો હેતુ છે. અને બિન આર્થિક પ્રવૃત્તિમાં સામાજિક સેવા કરવી, માનવ સેવા કરવી, બરાબર, એનો હેતુ હતો. અપેક્ષામાં આપણે નફો, પગાર, ફી એ આર્થિક પ્રવૃત્તિની અપેક્ષા હોય છે, જ્યારે એલામાં દેશ સેવા કે સમાજ સેવાની અપેક્ષા હોય. પછી આર્થિક પ્રવૃત્તિના પ્રકાર, બરાબર, 3 પ્રકાર પડે છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં એવા કોઈ પ્રકાર નથી. આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલ છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં એવા કોઈ જોખમ અને અનિશ્ચિતતા રહેલ નથી. ત્યારબાદ આપણે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર, ધંધો, વ્યવસાય અને રોજગાર, એમાં આપણે ધંધા વિશેની વાત કરી હતી કે ધંધો એટલે શું? તો ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ, બરાબર. અંગ્રેજીમાં એને BUSY, બીઝી ઉપરથી એ શબ્દ ઉતરી આવ્યો છે. બીઝી એટલે કે વ્યસ્ત રહેવું. આપણે કોઈ પણ ધંધાદારી માણસ હોય કે ધંધો કરતો એ હંમેશા કામમાં જ બહુ બિઝી હોય, એટલે આપણે એને કહેતા હોય તારો તો બહુ મોટો ધંધો ચાલે છે, બરાબર, એ રીતે વાત કરતા હોય છે. એટલે બીઝી શબ્દ પરથી જ એ ધંધો શબ્દ આવ્યો છે. એટલે ધંધો કરતો વ્યક્તિ હંમેશા બિઝી જ હોય એવું આપણે કહી શકીએ. પછી એમાં આપણે એના લક્ષણો જોયા હતા. તો ધંધાના કેટલા લક્ષણો છે? 7 લક્ષણો, બરાબર. પહેલો કે નફાનો હેતુ, વસ્તુ અને સેવાનો વિનિમય, જોખમ અને અનિશ્ચિતતા, તૃષ્ટિગુણનું સર્જન. તો તૃષ્ટિગુણનું સર્જન કઈ રીતે થાય? 3 રીતે: સ્વરૂપ, સ્થળ અને સમય. તો સ્વરૂપમાં આપણે લાકડું હોય એમાંથી એને તૈયાર ફર્નિચર આપ્યું હોય તો એનું સ્વરૂપ બદલાયું. લાકડું હતું એમાંથી વ્યવસ્થિત રીતે ખુરશી કે ટેબલ જે બન્યું હોય. સ્થળ એટલે જે બન્યું ત્યાંથી એ વપરાશ જ્યાં થવાનો છે, જે ઉપભોક્તા છે ત્યાં સુધી એને પહોંચાડવું. પછી સમય એટલે કે જ્યારે એની જરૂર હોય ત્યારે માલસામાન પૂરો પાડવો. એટલે એ રીતે તૃષ્ટિગુણનું સર્જન. પછી પ્રવૃત્તિનું સાતત્ય, એટલે ધંધો એ કેવો છે? સતત પ્રવૃત્તિશીલ છે. આપણે કંઈ મકાન વેચીએ અને એમાંથી નફો મળે તો એ આપણો ધંધો નથી. કેમ? આપણે રોજ મકાન વેચવાનું કામ નથી કરતા, પણ રોજ આપણે વડાપાવ વેચવાની દુકાન હોય તો એ કામ કરતા હોય, કાં તો કાપડની દુકાન હોય, ફરસાણની દુકાન હોય, બરાબર. ગમે તે દુકાન જે રોજ આપણે ખરીદ વેચાણ કરીએ છીએ તો એ આ પ્રવૃત્તિનું સાતત્ય કહેવાય, બરાબર. પછી નાણાંની જરૂરિયાત અને આર્થિક પ્રવૃત્તિ, એ 7 લક્ષણો આપણે જોયા હતા. હવે આજે આપણે જે જોવાનું છે એ છે ધંધાના હેતુઓ. તો એમાં આપણે જોઈએ તો પહેલો હેતુ છે નફાનો હેતુ. એમાં ધંધાનો પ્રાથમિક હેતુ નફાનો હોવા છતાં ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણ અને બદલાતી પરિસ્થિતિને કારણે ધંધામાં એક કરતાં વધુ હેતુઓ સ્વીકાર્યા છે. તો ધંધાના હેતુઓ એક તો આર્થિક હેતુ છે અને બીજા છે સામાજિક, બરાબર. તેમાં આજે આપણે આર્થિક હેતુ વિશે જોવાના છે. તો
તો આર્થિક હેતુમાં પહેલો છે નફાનો હેતુ. તો ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. આ વળતર એટલે નફો. તો અહીંયા શું કહે છે, ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે, બરાબર. એટલે આપણે ધંધો કરીએ છીએ, વસ્તુ વેચીએ છીએ, એના બદલામાં પૈસા મેળવે છે, નાણાં મેળવે છે, એટલે પ્રવૃત્તિ કેવી થઈ? આર્થિક થઈ. એટલે આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. એટલે આપણે 10,000 રૂપિયા નાખીને ધંધો શરૂ કર્યો હોય તો આપણને એના પર વ્યાજબી વળતર, એટલે વ્યાજબી વળતર એટલે શું? તો આપણું ઘર ચાલી શકે, બરાબર, ધંધો ટકી રહી શકે, ધીરે ધીરે આપણે ધંધામાં વિકાસ કરી શકીએ, એ પ્રમાણેનું વળતર એ મળવું જોઈએ આપણને. કે 10,000 રૂપિયા છે તો મને મહિનાના અંતે એમાંથી 15,000 રૂપિયા મળે, તો 5,000 રૂપિયા એ મને યોગ્ય વળતર મળ્યું કહેવાય, બરાબર છે. તો આ વળતર એટલે શું? નફો. કે 10,000 રોકીને મને 15,000 મળે છે તો 5,000 એ નફો છે. એટલે મને જે મેં મૂડી રોકી એના પર એટલું મને વળતર મળ્યું. તો ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં, એટલે આ વળતર શાના માટે જરૂર પડે? ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં, એટલે ધંધો ટકાવવા માટે જ નફો જોઈએ એવું નથી, પણ ધંધાના વિકાસ માટે ધંધાએ નફો કમાવો અનિવાર્ય છે. નફો એ ધંધાનું પ્રેરક બળ, કાર્યક્ષમતાની પારાશીશી અને જીવન રક્ત છે. તો અહીંયા શું કહે છે? ધંધાના વિકાસ માટે ધંધાએ નફો કમાવો અનિવાર્ય છે. તો જો નફો જ ના થાય તો ધંધાનો વિકાસ એ શક્ય નથી. આજે આપણે એક દુકાન ભાડે રાખીને ધંધો શરૂ કર્યો, પણ ધીરે ધીરે એને વિકાસ કરવો હશે તો જેટલો નફો વધારે આપણને મળશે તો ધીરે રહીને આપણે ભાડાની દુકાન કદાચ ખરીદી પણ લઈએ, બરાબર. અને એનો વિકાસ કહેવાય ધંધાનો, કે આપણે ખરીદી લીધી ધીરે ધીરે, જે ભાડેથી આપણે દુકાન વાપરતા હતા એ દુકાન આપણે હવે ખરીદી, એટલે કે ધંધાનો વિકાસ થયો. તો એના માટે શું જરૂરી છે? નફો કમાવો અનિવાર્ય છે. ખાલી અસ્તિત્વ માટે જ નહીં, પણ ધંધાના વિકાસ માટે પણ નફો જરૂરી છે. પછી નફો એ ધંધાનું પ્રેરક બળ છે. એટલે નફો એ ધંધા માટે પ્રેરક બળ છે. નફો હશે તો જ ધંધો કરવાની આપણને પ્રેરણા મળશે. કાર્યક્ષમતાની પારાશીશ, એટલે આપણે ધંધો સારી રીતે કરીએ છીએ, કાર્યક્ષમ રીતે કરીએ છીએ, બધી ફરજ બજાવીએ છીએ, એ કેવી રીતે ખબર પડે? જો એ ધંધામાંથી આપણને નફો મળે તો જેટલો નફો વધારે એમ ધંધાનું પ્રેરક બળ પણ આપણને પ્રેરણા પણ વધુ મળે, અને કાર્યક્ષમતાની પારાશીશ એટલે કે આપણી કાર્યક્ષમતા કેવી છે, ધંધો કેવી રીતે ચલાય છે, એ આપણને કેટલો નફો મળ્યો એના આધારે આપણે ચકાસી શકીએ, બરાબર. અને જીવન રક્ત એટલે ધંધા માટે નફો એ જરૂરી જ છે. આજે મહત્તમ નફાના સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવે છે. વ્યાજબી નફો કમાવાને કારણે ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં ટકી શકે છે. અહીંયા કયા બે નફાની વાત આવી? કયા બે નફો? એક તો વ્યાજબી નફો અને બીજો મહત્તમ નફો. એટલે કોઈ એવું કરે કે 500 રૂપિયાની વસ્તુ 1000માં વેચે, ડબલ ભાવ કરી દીધો ને, મહત્તમ નફો જેટલામાં લાવે એટલામાં વેચ્યું, તો 500 રૂપિયા સીધો એને નફો થયો. તો એ ખોટું છે ને, એને વ્યાજબી રીતે ધંધો કરવો જોઈએ. તો વ્યાજબી એટલે શું? 500ની વસ્તુ એ 700માં વેચે તો 200 રૂપિયા નફો કમાવે, બરાબર છે. પણ એ 200ની જગ્યાએ 500 સીધા કમાવા જશે તો એના કારણે નુકસાન એને જ થશે. જે એના બીજા જે લોકો હશે, કાપડની દુકાન હોય તો એ બીજો જ કોઈ કાપડની દુકાન કરતો હશે તો એ પણ શું કરશે? એના હેલો 1000માં વેચે તો 800માં વેચતો હશે, તો બધા લોકો એ ક્યાં લેવા જશે? જે 800માં મળતું હશે ત્યાં. એટલે હરીફાઈમાં ટકી રહેવા માટે પણ એ વ્યાજબી નફાનો ખ્યાલ એ શું છે? જરૂરી છે. તમે મહત્તમ નફો કરવા જશો તો એ ધંધો તમે વધારે સમય એમાં ટકી શકશો નહીં. તો એનો પહેલો હેતુ આર્થિક હેતુમાં કયો છે? નફાનો, બરાબર છે. બીજો છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. એટલે નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે. એટલે જે નફાનો હેતુ છે એ કેવો છે? વર્ષ માટે છે. કે એક વર્ષમાં આપણે 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું તો એક વર્ષના અંતે આપણને
15 લાખ એટલે કે 5 લાખ રૂપિયા નફો મળવો જોઈએ. પણ મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ એ કેવો છે? લાંબા ગાળાનો હેતુ છે. એટલે લાંબા ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે. એટલે આપણે આ વર્ષે 5 લાખ રૂપિયાનો નફો થયો. એ જ રીતે દર વર્ષે નફો વધારતા જઈએ. આજે એક કાપડની દુકાન છે, કાલે બીજી કાપડની દુકાન કરીએ. બરાબર છે. ખાલી આપણે કાપડ જ વેચીએ છીએ તો બીજી તૈયાર કપડાની દુકાન ખોલીએ. એ જ રીતે મોટાઓના કપડાં વેચીએ તો નાના બાળકોના પણ વેચીએ. એ રીતે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે. બરાબર. તો આર્થિક હેતુમાં બીજો પોઈન્ટ છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. એ લાંબા ગાળાનો હેતુ છે. એટલે ધીરે ધીરે કરીને આપણો ધંધો એ આપણી સંપત્તિ એ વધે એવી યોજના એ કરવી જોઈએ. જો કે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ જતો કરીને પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે. એટલે અત્યારે જોઈએ છે કે કોરોનાના લીધે બધા ધંધામાં મંદી છે. તેમાં આપણે નફો કમાવાનો હેતુ જે છે કે આટલો નફો કમાવો છે જતો પણ કરીને અત્યારે જે સંપત્તિ છે કે કાપડની દુકાન છે બંધ કરવાનો વારો ના આવે પણ એ ટકી રહે એ પ્રમાણે આપણે એનું સંચાલન યોગ્ય રીતે કરવું જોઈએ. એટલે કે ધંધાની સંપત્તિ પણ ટકાવી રાખવી પડે છે જો મંદીના સંજોગો આવે ત્યારે. તો મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. એટલે તમે એકની બે દુકાન કરશો તો ધીરે ધીરે એ તમારી સંપત્તિમાં વધારો જોવા મળશે. આપણે જોઈ શકીએ છીએ કે કેટલાય આપણે બજારમાં ગમે ત્યાં રહેતા હશું ત્યાં જોતા હશે કે કોઈ માણસે શરૂઆતમાં આ રીતે નાની દુકાન લીધી, ધીરે ધીરે એને એકની બે દુકાન કરી, બેની ત્રણ કરી. તો એ શું છે કે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ એ ધીરે ધીરે સિદ્ધ કરે છે. બરાબર. તો બીજો મુદ્દો થયો મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. ત્રીજો છે અન્ય આર્થિક હેતુઓ. તો અન્ય આર્થિક હેતુમાં ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો, બજારનો વિસ્તાર કરવો અને ઉપલબ્ધ સાધનોનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો અને આધુનિક ટેકનોલોજી અપનાવી વગેરે છે. તો અન્ય આર્થિક હેતુઓમાં પહેલું કીધું કે ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો. તો ધીરે ધીરે આપણે જે ધંધાનો વિકાસ એ કરવો જોઈએ કે આજે એક દુકાન છે તો એને ધીરે ધીરે વધારીને બીજી દુકાન કરવી જોઈએ. ધંધામાં કઈ વેરિએશન લાવવું જોઈએ. જેમ કે કાપડની દુકાન હોય તો એમાં કાપડ સિવાય તૈયાર કપડાં વેચવા, નાના બાળકોના કપડાં વેચવા, એ સાથે લેડીઝના કપડાં વેચવાનું પણ શરૂ કરવું. તે રીતે આર્થિક પ્રગતિ ધીરે ધીરે આપણે ધંધા માટે કરવી જોઈએ જેથી એનો વિકાસ થાય. બજારનો વિસ્તાર કરવો એટલે એક દુકાન હોય તો એકની જગ્યાએ બે દુકાન કરવી, ત્રણ દુકાન કરવી, એમ ધીરે ધીરે બજારમાં આપણો વિસ્તાર એ વધારતો રહેવું જોઈએ. અને ઉપલબ્ધ સાધનો આપણી જોડે જેટલા પણ સાધનો છે એનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. અને બને તેમ અત્યારે ઓનલાઈનનો જમાનો છે, ઓફલાઈન કરતાં ઓનલાઈન શોપિંગ વધારે થઈ ગઈ છે. તો આપણે પણ આધુનિક ટેકનોલોજી અપનાવીને આપણી જે પ્રોડક્ટ છે ઓનલાઈન બી વેચી શકીએ એ રીતનું આયોજન કરવું છે. તો આ બધા અન્ય આર્થિક હેતુઓ છે. તો હેતુઓમાં પહેલું આર્થિક હેતુઓમાં નફાનો હેતુ, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ અને અન્ય આર્થિક હેતુ એ આપણે સમજ્યા. હવે જોઈએ બીજું તો કે સામાજિક હેતુઓ. તો સમાજને લાભ થાય તે માટે ધંધો કેટલાક સામાજિક હેતુઓને પણ પ્રાધાન્ય આપે છે. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. એટલે ધંધામાં ખાલી એ પોતાનું જ વિચારીને બેસે, પોતાનો જ નફો જોવે તો એ શક્ય નથી. એના માટે એને સામાજિક હેતુઓને પણ પ્રાધાન્ય આપવું પડે. એટલે સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. જો સમાજ જ ના હોય તો તમે ધંધો શું કરવાનો? બરાબર છે. તો સમાજ છે તો જ ધંધો છે. આથી ધંધાના નફા ઉપરાંતના હેતુઓનું મહત્વ સ્વીકારતું થયું છે. એટલે ધંધાના સામાજિક હેતુઓ જે છે એ આ પ્રમાણે છે. એમાં પહેલું છે
સામાજિક જવાબદારીનો હેતુ. તો ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનોને કારણે ધંધાએ સમાજમાં જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. એટલે અત્યારે આપણે જોઈએ છે જાગો ગ્રાહક જાગો એવી એડ આવે છે. કેટલાક સરકાર પણ લોકોને હવે જાગૃત કરતા થયા છે અને ગ્રાહકો પોતે પણ જાગૃત થયા છે વસ્તુ ખરીદવા પ્રત્યે. તો આ દરેકમાં એને પોતાની જે જરૂરિયાત છે વસ્તુ કે સેવા એ સારી રીતે અને સારા પ્રમાણમાં સારી ગુણવત્તામાં મળી રહે એ રીતે ધંધાનું એ હેતુ હોવો જોઈએ. એટલે કે ધંધાએ સમાજમાં જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. એટલે સમાજના જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગો જેવા કે માલિકો છે, કર્મચારીઓ છે, ગ્રાહકો છે, લેણદાર, સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે. અને આ દરેક જૂથના ધંધા સાથેના હિત જુદા જુદા હોય છે. આ જુદા જુદા જૂથોના હિતોનો ખ્યાલ ધંધાકીય એકમે રાખવો જરૂરી હોય છે. પર્યાવરણની જાળવણી, કર્મચારી કલ્યાણ ધારો, કારખાનાનો ધારો, ગ્રાહક સુરક્ષા ધારો વગેરેનું ધંધાએ પાલન કરવું પડે છે. એટલે કે ધંધાની એક સમાજ પ્રત્યે જવાબદારી છે. કોઈ ધંધો કરતો હોય જેના કારણે કોઈ પોલ્યુશન ફેલાતું હોય બરાબર, તેને પર્યાવરણની જાળવણીનો કાયદો એ લાગુ પડે છે. એટલે એને એવી જગ્યાએ ધંધો કરવો જોઈએ કે જેથી માનવ સમાજને એનાથી નુકસાન જે થતું હોય એ ન થાય. બરાબર, ધારો કે કોઈ સાબુની ફેક્ટરી નાખે તો એનું જે કેમિકલ છે એના કારણે લોકોને ઇન્ફેક્શન થવાની એ શક્યતા રહેલી છે. તો એવી જે ફેક્ટરી છે ક્યાં રાખવી જોઈએ? ગામની બહાર દૂર રાખવી જોઈએ. બરાબર, તો પર્યાવરણની જવાબદારી એ એક સમાજ પ્રત્યે એ ધંધાની જવાબદારી છે. પછી કર્મચારી કલ્યાણ ધારો, એટલે કે કર્મચારીઓને જે મિનિમમ સેલરી મળવી જોઈએ, એમનો જે ગ્રોથ થવો જોઈએ એ બધું એ કર્મચારી કલ્યાણ ધારામાં આવે છે. પછી છે કારખાના ધારો, તો કારખાનાના વ્યવસ્થિત આયોજન કરવું. ગ્રાહક સુરક્ષા ધારો, એટલે ગ્રાહક સુરક્ષામાં ગ્રાહકોને વ્યવસ્થિત રીતે માલ પૂરો પાડી શકાય. એમની જે એક્સપાયરી ડેટ જતો રહ્યો હોય એવો માલ આપણે ના આપી શકીએ. બરાબર છે, તો એ બધું એ સામાજિક જવાબદારીમાં આવે છે. બીજું છે રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. તો બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું રહે છે. અત્યારે આપણે જોઈએ કે ભારતની આબાદી 125 કરોડ છે. બધાને નોકરી આપવી એ શક્ય નથી. તો દિન પ્રતિદિન એ બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે જેટલા ધંધા વધુ થશે, વિકસિત થશે, તેનાથી શું થશે? રોજગારીની નવી તકો ઊભી થાય. તે હેતુથી કેટલાક ધંધાકીય એકમોની સ્થાપના કરવામાં આવે છે. તો આપણે જોઈએ કે ગવર્મેન્ટ દ્વારા કેટલીક બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. તો ખાદી અને ગ્રામોદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે તેવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે. તો ખાદી ઉદ્યોગ, ગ્રામોદ્યોગ એ સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે, જેનાથી કેટલાક લોકોને રોજગારી મળી રહે. તો બેરોજગારોને રોજગારીની તક મળે એ હેતુથી પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમોની સ્થાપના અને પસંદગી આપવામાં આવે છે. હવે શહેરમાં હોય તો કોઈને કોઈ પ્રકારની નાની મોટી પણ નોકરી મળી રહે. પણ જો પછાત વિસ્તારમાં હોય તો એ યુવા વર્ગ એ કેવી રીતે નોકરી મેળવી શકે? તો ગવર્મેન્ટ એવા પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમોની સ્થાપના કરે છે, જેથી કરીને બેરોજગારોને રોજગારી મળી શકે. ત્રીજું છે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવા પૂરી પાડવાનો હેતુ. તો ગ્રાહકને આપણે વસ્તુ આપીએ, સમાજના લોકો તેમની જરૂરિયાત સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય એ રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ હોય છે. એટલે આપણને પૈસા ચૂકવે છે તો આપણે એના બદલામાં એને જે પ્રમાણેની વસ્તુ જોઈએ છે એ વસ્તુ આપણે આપવી જોઈએ. ગુણવત્તાવાળી વસ્તુ હશે તો જ એ ગ્રાહકને સંતોષ મળશે. તો રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમોએ ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણોનું પાલન કરવું જોઈએ. તો રસોઈની વસ્તુ, મસાલા અને ઠંડા પીણા એ કેવું છે? એ વસ્તુ ગ્રાહકને ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે. જો એનું પેકિંગ ને એ બધું જો વ્યવસ્થિત ન હોય
તેની ગુણવત્તા કેવી થશે? ઘટતી જશે અને એના કારણે રોગ કે ગમે તે વ્યક્તિને થઈ શકે છે. તો એનું પેકિંગ કેવું હોવું જોઈએ? ઉચ્ચ ગુણવત્તા વાળું હોવું જોઈએ. બરાબર, તે રીતે એનું પણ પાલન કરવું. સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો વ્યાજબી ભાવે વસ્તુ અને સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ હોય છે. દાખલા તરીકે વસ્તુના વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચતી કરવી અને વસ્તુની ગોઠવણી કરવી વગેરે. તો અત્યારે કેટલીક બધી એવી પ્રોડક્ટ છે જેમાં એ સર્વિસ એવી સારી આપે કે વસ્તુ વેચે ને ત્યાંથી ગ્રાહકને ઘરે પહોંચાડવી અને એની ગોઠવણી કરવી. ત્યારબાદ એમાં કોઈ પણ ખામી આવે તો એની વોરંટી ગેરંટી આપતા હોય છે. બરાબર, તે બધું શું છે? ગુણવત્તાવાળી વસ્તુ અને સેવા. એટલે સારી સર્વિસ આપશો તો ગ્રાહક બીજી વાર કે ત્રીજી વાર પણ એ વસ્તુ ખરીદવા આવશે. અને સારી ગુણવત્તાવાળી વસ્તુ હશે તો પણ એ 10 માણસને જઈને કહેશે કે આ દુકાનેથી લેજે, કાં તો આ કંપનીની પ્રોડક્ટ લેજે. તે સારામાં સારી પેકિંગમાં અને સારી ગુણવત્તામાં મળે છે. તો એક એ સામાજિક જવાબદારી છે. પછી ચોથું છે વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. એટલે કે વસ્તુના કાળા બજાર વસ્તુઓ સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોડતી જાહેરાતો વગેરેને ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે. એટલે વસ્તુનું કાળા બજાર એટલે કે કોઈ એવા વેપારીઓ હોય જે શું કરે? જ્યારે માલ આવ્યો હોય તે વખતે એ સંગ્રહ કરી રાખે. ભલે એની માંગ હોય પણ એને વેચાણ માટે કાઢે નહીં. અને જ્યારે બધે સ્ટોક ખૂટી જાય અને એની કિંમત જ્યારે વધે ને ત્યારે વસ્તુ વેચવા માટે કાઢતો. એટલે વસ્તુનું કાળા બજાર કહેવાય કે બ્લેક માર્કેટમાં એ વસ્તુ વેચતો હોય. પછી વસ્તુનો સંગ્રહ કરવો તો એમાં પણ એ જ ખોટી રીતે સંગ્રહ કરી રાખે. ગેરમાર્ગે દોડતી જાહેરાતો. ગેરમાર્ગે દોડે ને કે આ પેલું ટાઈડની એડ આવે છે કે ટાઈડ વાપરો એટલે કપડાં એકદમ વ્હાઈટ થઈ જાય. બરાબર, પણ ખરેખર તમે એ રીતે ધોશો ને તો કોઈ દિવસ વ્હાઈટ થાય નહીં. એટલે ગેરમાર્ગે દોરે છે. પછી ફેર એન્ડ લવલી લગાડો એટલે વ્હાઈટ થઈ જાવ, પણ કોઈ દિવસ ફેર એન્ડ લવલી લગાવવાથી કોઈ વ્હાઈટ થયું નથી. તો અત્યારે તો એના પર કેસ પણ થયો છે અને ફેર શબ્દ એને કાઢવા માટે પણ કંપનીને કહ્યું છે. એટલે આ બધી જાહેરાતો કેવી છે? ગેરમાર્ગે દોડતી જાહેરાતો છે. તો એ બધું ન કરવું જોઈએ. એ અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે. તે આ બધું ન કરે એ પણ એક સામાજિક જવાબદારી છે. પછી જરૂરિયાતવાળી વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી ન કરવી જોઈએ. એટલે કે અત્યારે લોકોને વસ્તુની જરૂરિયાત છે, એ વસ્તુ આપણે ન આપીએ અને એની અછત ઊભી કરીએ. બરાબર, તો એ ન કરવું જોઈએ. ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ વાજબી અને વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ રાખે છે. એટલે વ્યાજબી જે રીત રસમો છે વેપારની એ જ અનુસરવી જોઈએ. તો એ આપણે ધંધાની એક સામાજિક જવાબદારી કે હેતુ એ સિદ્ધ કરી એવું કહી શકાય. પછી છે અન્ય હેતુઓ. તો અન્ય સામાજિક હેતુઓમાં ધંધાકીય એકમ સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી. એટલે અત્યારે આપણે જોઈએ કે રિલાયન્સનું નામ કેવું મોટું છે. આપણે રિલાયન્સની વસ્તુ કહીએ એટલે સારી જ હોય. બરાબર, એટલે સમાજમાં એની એક પ્રતિષ્ઠા છે. ટાટા છે, બરાબર છે. પછી મારુતિ સુઝુકી છે. કાર લેવી હોય તો આપણે મારુતિ સુઝુકીની બેસ્ટ ગાડી આવે. એ રીતે એમની સમાજમાં પોતાની એક આગવી ઓળખ છે. પછી ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા. તો ઉત્પાદનમાં પણ નવી નવી ટેકનોલોજી આવે તો એને નવી ટેકનોલોજીને અનુસરીને નવા સંશોધનો કરવા જોઈએ કે જેથી કરીને ઉત્પાદન એ સરળ રીતે ઓછા ખર્ચે અને વધુ ઉત્પાદન થઈ શકે. એ રીતે સંશોધન કરવા. રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને તે માટે સરકારને સહકાર આપવો. એટલે દેશને આર્થિક વિકાસ કરવામાં જે મદદ જરૂર હોય એના માટે ધંધાએ સરકારને સહકાર આપવો જોઈએ. બરાબર, અલગ અલગ રીતે મદદ કરી શકે. કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી. તો કર્મચારીઓને પણ બોનસ આપવું, કાં તો ઓવરટાઈમ કરે તો એનું ભથ્થું આપવું. તો
તો એ રીતે કર્મચારીને કામ કરવા પ્રત્યે ઉત્તેજન કરશો તે સારામાં સારી રીતે કામ કરશે અને ઉત્પાદન કરશે. તો તેમના માટે કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં મૂકવી. બરાબર છે. તો આપણે 5 સામાજિક જે હેતુઓ છે એ જોયા. એમાં પહેલું સામાજિક જવાબદારીનો હેતુ. બરાબર છે. બીજું છે રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. સામાજિક જવાબદારીના હેતુમાં જે પર્યાવરણની જાળવણી કરવી, એટલે વાતાવરણને નુકસાન ન થાય, કર્મચારીનું કલ્યાણ, કારખાનાના જે રૂલ્સ હોય, જે વાતાવરણ કારખાનામાં ઉપલબ્ધ કરવું હોય, કેન્ટીનની સુવિધા છે, એ બધું જે રીતે ધારવો હોય એ રીતે અમલ કરવો. બરાબર. વધારેમાં વધારે ધંધાકીય એકમમાં રોજગારી મળી રહે એ રીતે યોજના કરવી. ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવા પૂરી પાડવી. વ્યાજબી વેપારી રીત રસમ એટલે કાળા બજાર સંગ્રહ, વસ્તુનો સંગ્રહ કરવો એ બધું ન કરવું. પછી ધંધાકીય એકમ પોતાની અલગ ઓળખ વગેરે સમાજના સેવા કરીને પોતાની પ્રતિષ્ઠા એ સમાજમાં મેળવી શકે છે. ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધન કરવા. તો એ બધું આપણે આ સામાજિક હેતુઓમાં જોયું. તો ખાસ આજે આપણે જે 2 પ્રશ્નો જોયા છે એમાં હેતુઓ કે ધંધાના પ્રાથમિક હેતુઓ નફો કમાવાનો હોવા છતાં એના અન્ય હેતુઓ પણ છે. તો એમાં આર્થિક અને સામાજિક. તો આર્થિકમાં નફાનો હેતુ, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ અને અન્ય આર્થિક હેતુ એ 3 છે. જ્યારે બિન આર્થિક સામાજિક હેતુઓમાં સામાજિક જવાબદારીનો હેતુ, રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ, ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવા પૂરી પાડવાનો હેતુ, વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ અને અન્ય હેતુ. તો આજે આપણે જે પ્રશ્ન જોયો એ છે એ રીતે પૂછી શકાય કે ધંધાના હેતુઓ જણાવો, કાં તો ધંધાના આર્થિક હેતુઓ જણાવો. કે ધંધાના હેતુઓની વ્યાખ્યા આપી આર્થિક અને બિન આર્થિક હેતુ આર્થિક અને સામાજિક હેતુઓ વિશે ચર્ચા કરો. તે રીતે બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો ખાસ આજે જે આપણે જાણ્યું એ વ્યવસ્થિત સમજજો. ના સમજાય તો ફોન કરીને પૂછજો. બરાબર છે. તો આજે આપણે જે જોયું એમાં છે ધંધાના હેતુઓ. ગયા લેક્ચરમાં આપણે જોયું હતી એની લાક્ષણિકતાઓ. અને હવે આપણે આગળના લેક્ચરમાં ધંધાકીય જોખમો છે એના વિશે ચર્ચા કરીશું. તો ખાસ જે પણ કાંઈ સમજ ના પડે તો ફોન કરીને પણ તમે પૂછી શકો છો. અને જે પણ કંઈ હોમવર્ક હોય એ વ્યવસ્થિત ટાઈમસર મોકલી આપવું એ જ ખાસ વિનંતી. જય સ્વામિનારાયણ.